સમય જેટલું વફાદાર કોઈ નથી હોતું સાહેબ. તમારો હોય કે બીજાનો, એક દિવસ જરૂર આવે છે. સાહેબ, આ અનમોલ જિંદગીમાં આપતા શીખી જાઓ, જગત તમારું નામ લેતા શીખી જશે. ઝેરના પણ અજીબ હિસાબ કિતાબ છે. મરવા માટે માત્ર થોડું, પરંતુ જીવવા માટે ઘણું બધું પીવું પડે છે. જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને સાહેબ, એ બીજા સાથે ક્યારેય ખરાબ નહીં કરે. જિંદગીને સરળ અને સફળ બનાવવી હોય તો નેગેટિવ માણસોને ઇગ્નોર કરવાનું ચાલુ કરી દો. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો સાહેબ, જેમના વિચારમાં પણ તમે નથી. થાય છે ભૂલ અહીં દરેકથી, પણ અમુક જાણતા નથી અને અમુક માનતા નથી. દિલમાં એ જ વસે જેનું મન સાફ હોય સાહેબ, કારણ કે સોયમાં એ દોરો જ પ્રવેશી શકે જેમાં કોઈ ગાંઠ ના હોય. સરનામાં એ ઘરના હવે જડતા નથી જ્યાં રહેતા હોય લોકો સંપથી, એવા ઘર હવે મળતા નથી. ઘણી વખત જતું કરવામાં જ બધું જ જતું રહેતું હોય છે સાહેબ. જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ આપણી અપેક્ષાઓ મારે છે. જ્યાં સુધી તમે તમારી જાતને વફાદાર નહીં રહો, ત્યાં સુધી બીજા જોડેથી વફાદારીની આશા રાખતા જ નહીં. જિંદગીમાં ઉથલ પાથલ તો કરતા જ રહેવું સાહેબ. શું ખબર કાટમાળમાંથી પણ કોઈક નવો સંબંધ મળી જાય. પુરુષનું દિલ અને મન જિદ્દી બાળક જેવું હોય છે. સ્ત્રી એને ઝુકાવી નહીં પણ ફક્ત પ્રેમથી મનાવી શકે છે. લોકો બદલાઈ નથી જતા, સમય આવીએ જેવા હોય એવા દેખાઈ જતા હોય છે સાહેબ. દિલ હોય કે દરિયો સાહેબ, તરતા આવડે તો જ ઊંડા ઉતરવું. ફરિયાદ મને પણ છે જિંદગીથી, પણ જીવવું છે માટે જતું કરું છું. દુનિયા જેને ખરાબ કહે છે એવા લોકો જરૂર પડે ત્યારે કામ આવે છે સાહેબ. કોઈ વ્યક્તિ સાથે આગળ વધતા પહેલા એકવાર જરૂર પૂછી લેજો કે ખાલી સમય પસાર કરવો છે કે જિંદગી. જિંદગીમાં જે પર્વત ઉપાડીને ચાલી રહ્યા છો એ ઉપાડવાનો નહોતો, માત્ર ઓળંગવાનો હતા. જેનો સ્વભાવ સારો હોય છે ને સાહેબ, તેને ક્યારેય પ્રભાવ પાડવાની જરૂર જ નથી હોતી. જ્યાં આપણે જતું ના કરી શકીએ ને સાહેબ, ત્યાં આપણે જવાની કોઈ જરૂર જ નથી. હાલત ગરીબ જેવી હશે તો ચાલશે સાહેબ,
પણ વિચાર ક્યારેય ભિખારી જેવા ન રાખતા. વેદ સમજવા અઘરા છે મારા સાહેબ, પરંતુ વેદની વેદના સમજવી એનાથી એ અઘરું કામ હોય છે. લોકો તમને નહીં, તમારા સારા સમયને માન આપતા હોય છે. જિંદગીમાં ક્યારેય હાર ના માનશો સાહેબ. નાની મોટી તકલીફો તો બધાને હોય જ છે. કોઈ સાથે તમારું રહસ્ય ના વેચશો સાહેબ, એ તમારો વિનાશ નોતરી શકે છે. થાક દરેક વ્યક્તિને લાગે છે, કોઈને જિંદગીથી તો કોઈને જવાબદારીઓથી. સપના તોડજો પણ સંપના તોડતા. કિંમત તો વસ્તુની હોય સાહેબ, વ્યક્તિની તો કદર થાય. સાહેબ, અનુભવી પાસેથી શીખીને સારું જીવન જીવી લેવું. બધી વાતમાં આપને જ ખબર પડતી હોય તેવું અભિમાન ન કરવું. જીવનમાં આજકાલ ચીટર જ આપણા ટીચર બનતા હોય છે સાહેબ. સાહેબ, જીવનમાં યાદ રાખજો, ભીડનો હિસાબ ન બનતા, ભીડનું કારણ બનજો. જે તમને ઓપ્શનમાં રાખે ને સાહેબ, એને તમે છેલ્લા ઓપ્શનમાં પણ ન રાખતા. એકાદું સપનું તૂટે તો એમાં શું રોવાનું? જિંદગીમાં ઘણું ખૂટે છે તો શું મરી જવાનું? કોઈની પાછળ એટલા પણ પાગલ ન બનતા સાહેબ કે પોતાની રિસિપ્ટ ખોઈ બેસો. રોટલીથી વિચિત્ર બીજું કંઈ નથી સાહેબ. માણસ એને કમાવવા માટે પણ દોડે છે અને પચાવવા માટે પણ દોડે છે. મિત્રો, સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાલે સવારે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.